હળવદ ધાંગધ્રા હાઈવે પર સુખપર નજીક થોડાક દિવસો પહેલાં અકસ્માત બન્યો હતો, જેમાં વહેલી સવારે એક યુવાન છે તે ચાલીને જતો હોય કે પછી અન્ય કોઈ રાહદારી તરીકે જતો હોય ને તે દરમિયાન આ ટેમ્પો ઠોકર મારી અને ફરાર થઈ ગયો હતો ને જેમાં એ રાહદારીનું મોત થયું હતું ને જે બનાવ સંદર્ભે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર બનાવની વાત કરીએ તો હળવદ ધાંગધ્રા હાઈવે પર સુખપર ગામની નજીક આઈસર ટ્રક નંબર છે GJ23 AW3472 નંબરનો છે અને જેણે બેદરકારીપૂર્વક પૂરપાટ ચલાવી અને ધાંગધ્રાના વાદીપરામાં રહેતો યુવાન છે વિજય બાબુભાઈ અઘારા, જે ઉંમર 29, એ એક રોડ સાઈડમાં ઊભો હોય કે ચાલીને જતો હોય તે દરમિયાન પૂરપાટ જતા આઈસર ટેમ્પો છે તેને ટક્કર મારી અને ટક્કર મારતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અને આ અકસ્માતના બનાવમાં આ જે આઈસર ચાલક છે તે ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે સઘન શોધખોળ હાથ કરી હતી, CCTV પણ ખંગાર્યા હતા અને ખંગાર્યા બાદ આ જે ટેમ્પો છે તે પકડી પાડવામાં આવ્યો છે અને આ ટેમ્પો નંબર છે GJ23 AW3472 નંબરનો આ ટેમ્પો છે અને આ અકસ્માત સર્જક ટ્રક ચાલકના આરોપી સામે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એટલે સુખપર પાસે થોડા દિવસો પહેલાં વહેલી સવારે બનાવ બન્યો હતો કે ઊભો હતો યુવાન કે ચાલીને જતો ને તે દરમિયાન પૂરપાટ ઝડપે આ આઈસર ચાલકે બેદરકારીપૂર્વક ચલાવી વિજયકુમાર બાબુભાઈ અઘારાના ભાઈ છે અજયકુમાર, જેને રોડ સાઈડમાં ઊભો હતો અને તેને અડફેટમાં લેતો તેનું મોત નીપજ્યું હતું. અને જે બનાવ સંદર્ભે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી અને આરોપી છે જે આ આઈસર છે જે ફરાર થઈ ગયો તો આઈસરને ઝડપી લેવામાં આવ્યું છે અને જે બેદરકારીપૂર્વક જે આઈસર ચલાવનાર છે તેની સામે ગુનો નોંધ્યો છે. એટલે પોલીસની જે કામગીરી છે તે કહીએ તો અલગ અલગ દિશામાં CCTV પણ ઘણા બધા ચકાસવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બેદરકારીપૂર્વક ચલાવી અને જે અડફેટમાં યુવાનને લીધો હતો ને તેનું મોત નીપજતા આઈસરને ઝડપી પાડવામાં આવ્યો છે અને સાથે જે બેદરકારીપૂર્વક ચલાવનાર ટ્રક ચાલક છે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અને ફરિયાદી છે વિજયકુમાર બાબુભાઈ અઘારા અને એના ભાઈ છે અજયકુમાર, ઉંમર 29, જે રોડ સાઈડની ઊભો હતો અને તે દરમિયાન આ બેદરકારીપૂર્વક ચલાવી સુખપરની પાસે અકસ્માત સર્જ્યો હતો અને જેમાં તેનું મોત નીપજ્યું હતું. જે બનાવ સંદર્ભે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદના આધારે આરોપીને ઝડપી લેવા પોલીસે જુદી જુદી દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. તો આ જ રીતે અવનવા સમાચાર જોવા અમારી Facebook, YouTube અને Instagram ચેનલને લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ કરો. આભાર મિત્રો.